આ શિયાળાની ઠંડીમાં ફ્રેન્ડ્સ રોજે સવારે જો આ એક લાડુ ખાઈ લેશો ને તો શરીરમાં નવી શક્તિનો સંચાર થશે, હાડકાં લોખંડ જેવા મજબૂત થઈ જશે, સ્કિન ગ્લો કરશે અને ખરતા વાળ છે તે પણ અટકાવશે. અને આ લાડુ સુગર ફ્રી છે અને ફક્ત 3 ચમચી ઘીની અંદર જ આપણે તેને તૈયાર કરેલા છે ફ્રેન્ડ્સ. તો આપણે એક પેન લઈ લઈશું, તેની અંદર આપણે 1 ચમચી ઘી ઉમેરીશું, તેમાં કાજુ, બદામ અને અખરોટ ઉમેરી દઈશું, જેને ટુકડામાં કટ કરી લીધા અને થોડી વાર માટે શેકી લેશું. હવે જે ઘી બચેલું છે તેમાં સનફ્લાવર સીડ્સ, પમ્પકિન સીડ્સ અને મગજના બી ઉમેરી દઈશું. તેને આપણે થોડી વાર માટે શેકી લેશું. સાથે 2 ચમચી આપણે સફેદ તલ પણ ઉમેરી દઈશું. આ બધી વસ્તુ શેકાઈ જાય પછી ફરી આપણે પેનની અંદર 1 ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું. તેની અંદર આપણે પિસ્તા, સૂકા નારિયેળનું છીણ અને ખસખસ ઉમેરી દઈશું. જો તમને અનિદ્રાનો પ્રોબ્લેમ છે ને ફ્રેન્ડ્સ, તો આ લાડુ તમારા માટે બેસ્ટ છે. તેને તો આપણે 20 થી 25 સેકન્ડ સુધી જ શેકવાના છે. પછી ફરી તે જ પેનની અંદર આપણે ખજૂરને થોડી વાર માટે 1 ચમચી ઘીની અંદર સાતળી લેશું. આ રીતે ખજૂર સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે તેને સાતળવાનું છે. તો ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને તેની અંદર આપણે સ્વાદ અનુસાર ઇલાયચી પાવડર ઉમેરી દઈશું ફ્લેવર માટે. અને બધા તળેલા ડ્રાયફ્રૂટ હતા તે ઉમેરી દઈશું અને 1 થી 2 ચમચી જેટલું મધ ઉમેરી દેવાનું છે. અને હાથેથી આ રીતે મિક્સ કરીને લાડુ વાળી લેશું. તો તૈયાર છે ફ્રેન્ડ્સ પ્રોટીન ફાઈબરથી ભરપૂર એવા આપણા એનર્જી બાઇટ પણ કહી શકો છો. રોજે એક લાડુ ખાવાથી નવી શક્તિનો સંચાર થશે, લોખંડ જેવા હાડકાં મજબૂત